સમાચાર આણંદથી કે જ્યાં અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી બપોરે 12 કલાકે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। ચૂંટાયેલા ભાજપના 11 ડિરેક્ટર સહિત કુલ 12 સભ્યોની હાજરીમાં થશે મતદાન। ભાજપના સહકાર સેલના બિપિન ગોતા પક્ષનો મેન્ડેટ લઈને અમૂલ ડેરી પહોંચશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે બપોરે ચૂંટણી છે, શું વધારે અપડેટ? હિરલ, સૌથી રસપ્રદ બાબત એ છે કે અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે। ભાજપને કુલ 11 સભ્યો અને કોંગ્રેસને કુલ 2 સીટો અને એક વ્યક્તિગત સભાસદ જે ભાજપના મેન્ડેટ પર જીત્યા છે। મહત્વની બાબત એ છે કે આટલા વર્ષોમાં પહેલી વખત ભાજપ સ્પષ્ટપણે બહુમતી મેળવી હોવા છતાં પણ 3 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો। 12 સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર થઈ ગયું હતું અને છતાં પણ 3 મહિના સુધી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ શકી ન હતી। અમૂલ ડેરીની ચૂંટણી યોજાઈ, ત્યાર પછી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ, મહેસાણા ડેરીની ચૂંટણી યોજાઈ અને ત્યાં ચેરમેનો પણ ચૂંટાઈ ગયા। પરંતુ આણંદમાં જે રીતે જૂથવાદ જોવા મળ્યો, જે રીતે ગંભીર પ્રકારના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉપર આક્ષેપો થયા, ભાજપના ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને પક્ષ પણ મૂંઝવણમાં મુકાયું હતું અને લાંબા સમયની મથામણ પછી આજે 12 વાગે અમૂલ ડેરીની અંદર અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાશે। જે દાવેદારોની વાત કરવામાં આવે તો બાલાસિનોરના પપ્પુ પાઠક પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। બીજી તરફ વિપુલભાઈ પટેલ કે જે પૂર્વ ચેરમેન છે તે તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમને ચેરમેન બનવું છે। બીજી તરફ ક્ષત્રિયની વાત કરવામાં આવે તો આણંદના કાંતિભાઈ સોડાપરમા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તેમને પણ ચેરમેન બનવું છે। પરંતુ હવે પક્ષ કોને મેન્ડેટ આપે છે તે સૌથી મહત્વની બાબત રહેશે। જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।